અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓનલાઈન લોન ફ્રોડ આચરતી આંતરરાજ્ય ગેંગના 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ લોકોના આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર બદલી તેમના નામે બેંક લોન મેળવી લાખોની છેતરપિંડી કરતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આધારમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બદલી નાખીને પીડિતના નામે બેંક ખાતા ખોલવામાં આવતા હતા અને ઓનલાઈન લોન લેવામાં આવતી હતી. આ કેસમાં પોલીસે ઉત્તર પ્રદેશ અને આસામથી પણ 3 આરોપીઓની ધરપકડ કરી છે. હાલ સાયબર ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર કૌભાંડમાં અન્ય કેટલાક લોકો સંડોવાયેલા છે અને કેટલાક લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે તેની તપાસ હાથ ધરી છે. જે આધારમાં ઓટીપી વગર આધાર નંબર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ચેન્જ કરીને ફ્રોડ કરવાની જે કેસ સાયબર ક્રાઇમ અમદાવાદમાં દાખલ થયો હતો, એમાં આપણે વધુ 3 આરોપીની ધરપકડ કરી છે. એમાં એક આરોપી છે કૃષ્ણ પ્રજાપતિ કરીને, જે 22 વર્ષનો છે અને ખુશીનગર યુપીથી પકડ્યા છે. બીજા 2 આરોપી છે જે આસામથી આપણે ધરપકડ કરી છે, કાજીમુદ્દીન અલી અને રગુલ હસન, જે લારીઘાટ મોરેગાંવ આસામથી પકડ્યા છે. જે આ આસામના 2 આરોપી છે એ લોકો મુખ્ય સૂત્રધાર હતા આખા સ્કેમ માટે. અમને લોન લેવાનું સ્કેમ છે કે એ લોકો નાની લોન 25,000 થી 50,000ની લોન બીજા કોઈના આધાર કાર્ડથી અને બીજા કોઈના બેંક એકાઉન્ટથી લેતા હતા. અને એમાં એ લોકો આખી જે મોડસ ઓપરેન્ડી જે રીતે આ સ્કેમ ચલાવતા હતા, એમાં આસામથી એ લોકો પહેલા તો આધાર કાર્ડ નંબર અને આધારની ડિટેલ્સ મેળવતા હતા. એ ડિટેલ્સ મેળવવા માટે એ લોકો અનેક ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા. સૌપ્રથમ તો એ લોકો કોઈના પણ નામથી ઘણી બધી ઓપન વેબસાઇટ્સ છે, જેમ કે આ કેસમાં માસ્ટર ઇન્ડિયાનો ઉપયોગ થયો હતું. એ વેબસાઇટથી નામથી જીએસટી નંબર એ લોકો શોધી લેતા હતા. એ જીએસટી નંબરમાંથી એમને પાન કાર્ડની ડિટેલ્સ મળી જતી હતી. એ પેન કાર્ડના આધારે બીજા ઓપન સોર્સ કોઈ પણ વેબસાઇટના માધ્યમથી, જેમ કે આ કેસમાં એ CRIF વેબસાઇટનો ઉપયોગ કરતા હતા, તો આ પેન કાર્ડની ડિટેલ નાખ્યાથી એમને સિબિલ સ્કોર મળી જતું હતું અને સિબિલ સ્કોર એ લોકો પોતાના ઈમેલ આઈડી પર મેળવતા હતા. આ સિબિલ સ્કોરમાં જે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હતા, 2 થી 3 કે જેટલા મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હોય છે ભોગ બનનારના, એ બધા મોબાઈલ નંબર એમને મળી જતા હતા. પછી એ લોકો ઘણા બધા ટેલિગ્રામના ચેટબોટ્સ છે, જેમાં મોબાઈલ નંબરથી આધાર મેળવવાની ફેસિલિટી આપતી સર્વિસીસવાળા ચેટબોટ્સ છે. તો એ ચેટબોટથી એ લોકો મોબાઈલ નંબરથી આધાર નંબર મેળવી લેતા હતા અને આધારની ફોટોગ્રાફ માટે એ લોકો ઓપન સોર્સની કોઈ પણ વેબસાઇટથી ટ્રુ કોલર છે કે અન્ય કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ફોટો મળી જાય તો આ બંને વસ્તુ એમને મળી જતી હતી. અને પછી આ ફોટો ને મોબાઈલ નંબરને લઈને એ લોકો હવે આ કામ જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ચેન્જ કરવાનું છે, ઘણા બધા બીજા લોકોને સબલેટ કરતા હતા. એમાં એ લોકોએ આ કેસમાં જે યુપીથી કૃષ્ણ પ્રજાપતિ છે એને આ કામ સોંપ્યો હતો કે જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે એ તમે આમાં બદલી આપો, અને એને માટે એમને ફોટો અને આધાર કાર્ડની ડિટેલ્સ એને આપી દીધી હતી. યુપીવાળા જે કૃષ્ણ પ્રજાપતિ છે એ પોતે એક સાયબર કેફે ચલાવે છે. એનું પોતાનું એટલું કોઈ રોલ નથી, પણ ખાલી એ આ કામ કમિશન બેસિસ પર બીજા લોકોને શેર કરે છે. અને આમાં આ કેસમાં એને અમારા જે અગાઉ પકડાયેલા આરોપી છે મોહમ્મદ કૈફ અને આશીષ, એમને સંપર્ક કર્યો હતો અને એ લોકોએ અહીંયા લોકલ લેવલે આધારના કિટ ઓનર જે છે કનુ પરમારની મદદથી આખું કામ કર્યું હતું. એને કેટલું કમિશન આપવામાં આવતું હતું? જે છેતરપિંડી રકમમાંથી આપવામાં આવતું હતું કે પર મોબાઈલ નંબર ચેન્જ કરવા માટે કોઈ રકમ નક્કી કરવામાં આવતી? પર મોબાઈલ નંબર ચેન્જ કરવા માટે 1000 થી 1500 રૂપિયા કે 2000 રૂપિયા મળતા હોય છે. એમાં મુખ્ય કામ જે બાયોમેટ્રિક જે ઓથેન્ટિકેટ કરે છે એને સૌથી વધારે પૈસા મળે છે. જેમાં આપણે અગાઉ જે મોડસ ઓપરેન્ડી બહાર આવી હતી કે ડીપ ફેકથી એક AI વિડીયો જનરેટ કરીને બાયોમેટ્રિક ચેન્જ કરતા હોય છે, તો 600-700 રૂપિયા મેક્સિમમ કમિશન જે બાયોમેટ્રિક ચેન્જ કરે છે અને મોબાઈલ નંબર ચેન્જ કરે છે એનું હોય છે. પછી જે સેવા કેન્દ્રથી આ લોકો લે છે, જે સુવિધા કિટની સુવિધા લે છે, એ લોકોની કમિશન હોય છે. અને જે પોતે આસામથી આ લોકો જે કરે છે એમને આશરે 15-2000નું એમાં પૈસા મળતા હોય છે. તો જે આસામના આ લોકો છે, આમના આખા પરિવાર આમાં આ જ કામ કરે છે અને આ લોકો મોબાઈલ નંબર પણ ચેન્જ કરે છે, બીજી અન્ય આધારની ડિટેલ્સ પણ ચેન્જ કરે છે અને દર વર્ષે 10 થી 15 લાખ રૂપિયાનું આ લોકો લોન લે છે આ માધ્યમથી.
હવે લોન એ લોકો નાના અમાઉન્ટમાં જ લે છે, 25,000 થી 50,000ની છે, કારણ કે મોટી લોન લેવા જઈએ તો એમાં સ્ક્રુટિની વધારે થતી હોય છે. 25-50,000 લોનમાં એટલું ચેકિંગ નથી થતું, એટલે આ લોકો આ રીતે ફ્રોડ કરીને લોન લઈ લે છે અને એમાં આધારનું એ લોકો બાયપાસ કરીને એઆઈ અને ટેકનોલોજીના યુઝથી આ બાયપાસ કરીને આ રીતે લોનનું ફ્રોડ કરે છે. આધારમાં જે તૂટી રહેલી છે એ ખૂબ ગંભીર છે, કારણ કે આધાર અત્યારે તમામની જરૂરિયાત છે. આપણે આવા આધારના જે સેન્ટર છે ત્યાં કોઈ તપાસ કરી અથવા તો આવી ભૂલ કે ક્ષતિ ન રહી જાય તે માટે ડિપાર્ટમેન્ટને કોઈ ધ્યાન દોર્યું છે? આપણે આમાં ડિપાર્ટમેન્ટનું ધ્યાન દોર્યું છે. એમના તરફથી આમાં અનેક મેજર્સ પણ લેવાયા છે અને નોંધ પણ લેવાઈ છે. અને આ જે કેન્દ્રવાળા જે વ્યક્તિ છે એ પોતે આરોપી આમાં સામેલ હતા ને, એટલે આપણે એમને પ્રથમ આરોપી એને જ બનાવ્યા છે, કારણ કે પોતે સામેલ હતો. પણ એ સિવાયના બીજા બધા આરોપીઓ આમાં ઓથોરિટીના તરફથી નથી અને એ લોકો પ્રાઇવેટલી આ બધું કામ અને ફ્રોડનું કામ કરતા હતા. અમને રેન્ડમ અનેક રાજ્યોના બદલતા હોય છે. એ જસ્ટ ટ્રાયલ એન્ડ એરર મેથડથી કરતા હોય છે. કોઈ પણ નામનું સર્ચ કરીને, જેમ મેં કીધું કે આ ટેકનોલોજીના જે અલગ અલગ પ્લેટફોર્મ્સ છે, જે આપણે ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને એ લોકો જેટલી માહિતી મેળવી શકે છે એ લઈ લે છે અને પછી એ ટ્રાય કરે છે એ માહિતીથી ફ્રોડ કરવાનું. સાહેબ, આપણા ધ્યાનમાં આખો મામલો કેવી રીતે આવ્યો? કારણ કે અગાઉ પણ આપણે આરોપીઓ પકડ્યા હતા, આરોપી પણ આરોપીઓ. આપણે સૌ પ્રથમ એક ફરિયાદી આવ્યા હતા જેમને કીધું હતું કે એમનું જે બિઝનેસ છે અને બિઝનેસ ઓટીપી એનેબલ્ડ આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ તરફથી થતું હોય છે. એમને ડેલીના ઓટીપી આવતા જ હોય છે ટ્રાન્ઝેક્શનના. એમને 2 દિવસથી કોઈ ઓટીપી એમના મોબાઈલ નંબર પર આવ્યું નહોતું, એટલે એમને શંકા ગઈ કે આમાં કંઈક તો ફ્રોડ થઈ રહ્યું છે, એમનું ફોન હેક થયું છે કે આધારનું ઇસ્યુ છે. એટલે એ આપણી પાસે ફરિયાદી તરીકે આવ્યા હતા. જ્યારે અમે તપાસ કરી ત્યારે એવું નીકળ્યું હતું કે એમનું રજિસ્ટર્ડ મોબાઈલ નંબર આધારના આનંદમાં જે કિટ ઓનર છે એના માધ્યમથી આ આધાર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જ ચેન્જ થઈ ગયું હતું. એટલે ઓટીપી તમામ નવા નંબર પર જતા હતા અને એટલે આ વિક્ટિમને ફરિયાદીને કોઈ ઓટીપી ચેન્જની પણ જાણ નહોતી, આધાર નંબર ચેન્જની પણ જાણ નહોતી અને ઓટીપી એમને મળતા નહોતા. અને પછી આમાં વધુ તપાસ કરતા અમને ખ્યાલ પડ્યું કે પહેલાં તો એમને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ચેન્જ કર્યું હતું, એના પછી એમને બાયોમેટ્રિક ચેન્જ કરી. બાયોમેટ્રિક ચેન્જ કરવા માટે જે ફોટો ઓનલાઈન અવેલેબલ હતી એ ફોટોથી એમને જેમિનાઈ જેવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ટૂલના ઉપયોગથી બ્લિંકિંગ વિડીયો બનાવ્યું હતું, તાકી એ બાયોમેટ્રિક વિડીયો ઓથેન્ટિકેશન થઈ શકે. એના પછી આ ફરિયાદીના એમને ડિજીલોકર એક્સેસ કર્યા, એમના ડિજીલોકરમાં બધા પર્સનલ ડોક્યુમેન્ટ્સ એક્સેસ કર્યા હતા, પેન કાર્ડ એક્સેસ કર્યું હતું અને એના પછી એને 3 બેંકના અકાઉન્ટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં એક બેંકનું અકાઉન્ટ ખુલી ગયું હતું અને એમાં 25,000 રૂપિયાની લોન લીધી હતી. તો આ સમગ્ર મામલે આપણે પ્રથમ એફઆઈઆર દાખલ થઈ હતી અને એમાં અગાઉ 4 આરોપી પકડાયા હતા અને હવે વધુ 3 આરોપી અમે ધરપકડ કર્યા છે. કુલ 7 આરોપીની અત્યાર સુધીમાં અરેસ્ટ કરી છે.